નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાના ગામોના તલાટી કમ મંત્રીઓની કાર્યશાળા યોજાઈ। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે એક કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોના તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા। સ્વચ્છતા હી સેવા પખવાડિયા દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે। આગામી તારીખ 17/9/2025ના રોજથી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી હાથ ધરાશે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે। આ સમગ્ર ઝુંબેશની રૂપરેખા આપવા આજે અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા નિયામક ગામ વિકાસ એજન્સીના અધિકારીઓ નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ સહિત વિવિધ ગામોના તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર। સ્વચ્છતા હી સેવા 2025 ના ગ્રામીણ વિસ્તારમાં જો સાફ સફાઈનું ઝુંબેશ આપણે 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી કરાવવાનું છે, એના ભાગરૂપે આજ જિલ્લા પંચાયત તરફથી જિલ્લામાંથી બધા તલાટી કમ મંત્રીને અહીંયા અંકલેશ્વરમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું હતું। એમાં ડે ટુ ડે જે એક્ટિવિટીઝ આપણે કરાવવાનું છે એનું ડિટેલમાં સમજણ આપી દીધું છે અને એમને સેન્સિટાઈઝ પણ કરાવી દીધું છે। બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ 17મી સપ્ટેમ્બર સુધી થી લઈને 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે। બધી ગામમાં ગામ પંચાયતના સાફ સફાઈના લગતો વિવિધ કામગીરી, વૃક્ષારોપણ અને બધું કામગીરી થવાનું છે। એના માટે આજ કાર્યશાળાનું જિલ્લા પંચાયત તરફથી અહીંયા આયોજન કરેલું હતું। એનું સરસ એમાં કાર્યક્રમમાં બધાને સરસ સેન્સિટાઈઝ કર્યું છે અને બધાના સૂચના જે ઉપરથી આવ્યા છે એમનું સમજણ આપી દીધું છે। તો કાલનું એ બધાનું કામગીરી સ્વચ્છતાની બધી ગામડાઓમાં ચાલુ થઈ જશે અને અમે જિલ્લા પંચાયત તરફથી બધા લોકોના એ અપીલ કરીએ કે બધા લોકો તમે પણ પોતપોતાની રીતે સાફ સફાઈ અને સ્વચ્છતા એક્ટિવિટીમાં ભાગીદારી લઈને આ કાર્યક્રમ બહુ સફળ બનાવશો। થેન્ક યુ।